મહેસાણા સિવિલ હોસ્પિટલના આરએમઓ અને સિવિલ સર્જનના નકલી સિક્કા અને સહીનો ઉપયોગ કરી બોગસ મેડિકલ સર્ટિફિકેટ બનાવવાનું કૌભાંડ ઝડપાયું। ઓએનજીસી લેન્ડ લૂઝર્સ સોસાયટીના એક ડ્રાઈવરે આખું કૌભાંડ રચ્યું હોવાનો આરોપ છે કે મેડિકલ ફિટનેસ માટે અત્યંત જરૂરી એવા ફોર્મ O પર સરકારી તબીબના નકલી સિક્કા મારી દીધા હતા। એટલું જ નહીં, ઈસીજી લેબોરેટરી અને ઓડિયોમેટ્રિક ટેસ્ટના પણ બનાવટી દસ્તાવેજો અને ખોટા રિપોર્ટ્સ તૈયાર કર્યા હતા। જો કે આ દસ્તાવેજો સિવિલ હોસ્પિટલના સત્તાધીશોના હાથમાં આવી જતા શંકા ગઈ હતી, જેના આધારે તપાસ કરતા સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો છે। આ ગંભીર છેતરપિંડી મામલે મહેસાણા તાલુકા પોલીસે હેબુઆ ગામ આરોપી નટવરસિંહ ડાભી વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ત્યારે જે ચોથું ફોર્મ હતું, જે ચોથું પેશન્ટનું ફોર્મ હતું, એમાં અમારા આરએમઓની સહી ખોટી હતી અને થોડું સિક્કામાં પણ મને થોડો ચેન્જીસ લાગ્યો। એટલે મેં અમારા આરએમઓને બોલાયા કે આ સહી તમે જ કરી છે અને આ પેશન્ટ તમે જોયું છે, કારણ કે એ વખતે પેશન્ટ નહોતા લાવેલા, એટલે એ પેશન્ટ નહોતું। એટલે મેં એમને બોલાયા કે આ પેશન્ટ તમે જોયેલો છે ને, આ સહી તમારી છે? ત્યારે એમણે એને નકારી કાઢ્યું કે આ સહી મારી છે જ નહીં, આ સિક્કો પણ આપણો નથી અને આ પેશન્ટને પણ મેં પોતે જોયેલું નથી કે ચકાસ્યું નથી। એટલે અમે પછી એલર્ટ થઈ અને બધાને ભેગા કર્યા, જે કોઈ પણ આ કામ સાથે સંકળાયેલા છે એ બધાને પૂછ્યું કે આ દર્દી આવ્યું છે કે નથી આવ્યું, અને બધાએ ના પાડી કે આ દર્દી આપણા ત્યાં આવ્યું નથી। એટલે ત્યારબાદ અમે આ સેન્સિટિવ મુદ્દો છે એટલે અમે એને ગંભીરતાથી લઈને આજે અમે પોલીસમાં પણ ફરિયાદ કરી છે।